જીવનમાં દરેક મનુષ્ય પર મહાલક્ષ્મીની કૃપા હોય તો તેને સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થઈ શકે છે, પરંતુ જરૂર છે આસ્થા અને શ્રદ્ધા સાથે લક્ષ્મીજીના આશીર્વાદ પ્રાપ્ત કરવાની. શાસ્ત્રોમાં મંત્ર જાપનો મહિમા જ્યારે દર્શાવવામાં આવ્યો છે, ત્યારે શ્રેષ્ઠ મંત્રોથી પણ થઈ શકે છે ધન સંપત્તિની વર્ષા. ત્યારે આવું જાણીએ કે મહાલક્ષ્મીજીના મંત્ર જાપ માટે શા માટે કમળ કાકડીની માળા છે શ્રેષ્ઠ અને કેવી રીતે કરવી આ માળાને સિદ્ધ, જણાવશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા. સમુદ્ર મથના જાતા જગદાનંદકારિકા હરિપ્રિયા ચ મંગલ્યા તાંચશ્રીયમ બ્રવંતુનઃ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ખાસ કરીને આજે મારે વાત કરવી છે કમર કાકડીની માલા વિશે. મિત્રો, માલા વિશે તો આપણને બધાને ખબર છે કે જ્યારે ભગવાનનું નામ લેતા હોય ત્યારે માળા કરતા હોઈએ છીએ, પણ માલાના પણ અલગ પ્રકાર છે. કઈ માલા કરવાથી કયા દેવની કૃપા મળે છે, માલા કઈ રીતે કરવી, માલા કરતા પહેલા એને એક્ટિવ કઈ રીતે કરવી જોઈએ, તો જ એ માલા આપે છે પરિણામ. મિત્રો, આજે મારે વાત કરવી છે કમર કાકડીની માલા વિશે. કમર કાકડીની માલા જે છે ખાસ કરીને મહાલક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવા માટે કરવામાં આવે છે. કમળનું જે પુષ્પ હોય છે, કમળના પુષ્પ ઉપર હંમેશા લક્ષ્મીજી બિરાજમાન હોય છે. લક્ષ્મીજીને કમળનું પુષ્પ બહુ વધારે ગમે છે. એટલે કમળનું જે પુષ્પ છે એ પુષ્પનું એવું કહેવાય છે કે એનું જે બીજ જે છે, એનું જે ફળ જે છે, એમાંથી એ કમર કાકડીનું ફળ જે છે એનાથી બનતી માલા, કમળના પુષ્પનું ફળ એટલે કમર કાકડી, અને 108 કમર કાકડી જ્યારે ભેગી કરીએ એટલે એક માળા બને છે. 108 મણકાની માલા, કમર કાકડીની માલા દ્વારા જો મહાલક્ષ્મીજીના મંત્ર જાપ કરવામાં આવે છે તો લક્ષ્મીજી બહુ જ પ્રસન્ન થાય છે, કેમ કે લક્ષ્મીજીને પ્રિય છે કમળના પુષ્પ, કમળ કાકડીની માલા. આ વસ્તુ બહુ જ ગમે છે. દરેક દેવને પ્રસન્ન કરવા માટે અલગ અલગ મંત્ર હોય છે, અલગ અલગ માલા પણ હોય છે. જેમ કે મનને શાંત કરવું હોય અથવા આકર્ષણ કરવું હોય, જેમ કે કોઈ માણસ નીકળતો હોય, ઘણી વખત લોકો અંજાઈ જાય, એનાથી પ્રભાવશાળી બહુ હોય, પણ આકર્ષણ વાળી કોઈ વસ્તુ હોય તો સ્ફટિકની માલા દ્વારા જો મંત્ર જાપ કરવામાં આવે તો આકર્ષણ વધે છે. રુદ્રાક્ષની માલા મનુષ્યને સમૃદ્ધિ આપવાવાળી છે અને કામનાઓની પૂર્તિ કરાવે છે. રુદ્રાક્ષની માલા મનવાંછિત ફળ માટે જો કોઈ માલા કરવી હોય તો ખાસ કરીને શંખલા, સમુદ્રમાં ખાસ કરીને જે નાના નાના શંખલા હોય એની એક માળા તૈયાર થાય, એ માળા દ્વારા જો જપ કરવામાં આવે છે તો મનવાંછિત ફળોની પ્રાપ્તિ થાય છે. તુલસીની માળા કરવાથી લક્ષ્મી અને વિષ્ણુ ભગવાનની કૃપા મળે છે. વૈજયંતી માલાથી પણ નારાયણની કૃપા મળે છે અને વ્યક્તિનું પ્રભાવ દસે દિશામાં રહે છે. તે રીતે કમર કાકડીની માલાથી મહાલક્ષ્મીજીની કૃપા મળે છે. હવે રહી વાત, જ્યારે ઘણી વખત આપણે બજારમાંથી માલા લાવીએ સીધા કરવા બેસી, એવું ના કરાય. માલા કરતા પહેલા માલાને શુદ્ધ કરવી પડે, માલાને એક્ટિવ કરવી જોઈએ અને રોજે રોજ માલા કરતા પહેલા એ માલા દેવીને નમસ્કાર કરવા જોઈએ. હવે તમને મનમાં પ્રશ્ન થાય કે માલાના પણ કોઈ દેવી હશે? હા દર્શક મિત્રો, માલાના પણ એક દેવી છે, અને જ્યાં સુધી એ દેવીનું નામ ન લેવામાં આવે ત્યાં સુધી એ માલા પણ તમારા મંત્રને સાર્થક નથી કરવા દેતી. તો માલાના દેવી કયા? ઘણી વખત અમે પણ જ્યારે ચંડીપાઠ કરીએ છીએ ત્યારે પણ ચંડીપાઠ કરતાં પહેલાં માતાજીનું 99 મંત્રની માલા કરીએ છીએ, ને તે વખતે એમાં એ મંત્ર આપેલો છે: મામાલે મહામાયે સર્વશક્તિ ચતુર્પિણી ચતુર્વર્ગ સ્વૈન્યાસ અસ્વન્ને સ્થિતિરા ભવ અવિઘ્નમ કુરિમાલે તમ ગુયાતે દક્ષિણે કલે જપકાલે સિદ્ધ્યમ પ્રસિદ્ધમમ સિદ્ધે અક્ષમાલા અધિપતે સુસિદ્ધિ દેહી દેહી સર્વમંત્ર સાધિની સાધય સર્વમે પરિકલ્પ મે સ્વાહા. આ મંત્ર બોલીને પછી એ દેવીનું નામ છે અક્ષમાલિકા. અમે આ મંત્રથી એ માલાને સિદ્ધ કરતા હોઈએ છીએ. તમે જો તમારા ઘરે કોઈ પણ માલા લાવ્યા હોય અને માલાના મંત્ર જાપ કરવા હોય તો પહેલાં તો એ માલાને ઉપર ગંગાજળનો છંટકાર કરવો જોઈએ. ગંગાજળથી શુદ્ધ કર્યા બાદ એ માલાને તમારા ભગવાનના સ્વરૂપને સ્પર્શ કરાવવી જોઈએ. સ્પર્શ કર્યા બાદ
એ માલાની ઉપર તમારે 2 દાણા ચોખા પધરાવવાના અને આ મંત્ર બોલવાનો, ઓમ ઐમ રીમ અક્ષમાલિકાય નમઃ બોલીને 2 દાણા ચોખા પધરાવવાના. કયો મંત્ર? ઓમ ઐમ રીમ અક્ષમાલિકાય નમઃ. પછી એ ચોખા વધાવીને એ માલાની ઉપર તમારે પહેલી વખત નવી હોય તો એને ચંદન અથવા ચોખાથી એની પૂજા કરવી અને પુષ્પ મૂકી એની પૂજા કરવાની પહેલી વખત હોય તો. અને રોજ તમારે કરવી હોય તો ખાલી માલાને ખાલી મસ્તક ઉપર પગે લાગી અને ઓમ ઐમ રીમ અક્ષમાલિકાય નમઃ આ મંત્ર બોલવાનો. પહેલાં આ મંત્ર બોલો છો તે અક્ષમાલિકા જે છે આ માલાની દેવી અક્ષમાલિકા દેવીને પ્રાર્થના થાય અને ત્યાર પછી તમારે જે મંત્ર જાપ કરવો હોય તે મંત્ર જાપ તમે કરી શકો છો. પણ અત્યાર સુધી આપણે ઘણી બધી માલા કરી, રામ નામની માલા કરી, વિષ્ણુજીની માલા કરી, શિવજીની માલા કરી, પણ માલાનું ઇતિહાસ તો આપણને ખબર જ નથી. અને એટલે જ ખાસ કરીને કહે છે ભક્તિ સંદેશ કાર્યક્રમને આપ નિહાળતા રહો. કારણ કે ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર એટલી બધી જાણકારી તમને ડીપમાં મળશે કે જે તમારા માટે બહુ જ તમને સરળ ભાષામાં સારી રીતે ઘરે બેઠા ખાલી ટીવીમાંથી રિમોટ જ ચાલુ કરવાનું અને જ્યારે કાર્યક્રમ આવે ને 5 મિનિટ પહેલાં બેસી જવાનું ખાસ. અને આ બધી વસ્તુને તમારે નોંધી રાખવી તો તમને એનું સારું પરિણામ મળે છે. હવે ફરીથી મંત્ર લખી લેજો. જ્યારે પણ મંત્ર જાપ ભગવાનના કોઈ પણ ભગવાનના મંત્ર જાપ કરવા હોય તો એમાં ખાસ કરીને પહેલાં ઓમ આ મંત્ર બોલવાનો, ઓમ ઐમ રીમ અક્ષમાલિકાએ નમઃ બોલીને પગે લાગીને પછી માળા કરવાની. અને નવી માળા લાવ્યા હોય તો પહેલાં તો એને ગંગાજળથી શુદ્ધ કરી ધૂપ આપી ભગવાનને સ્પર્શ કરી અને અક્ષમાલિકા દેવીનું અંદર આવાહન કરી એની પૂજા કરીને પછી માળાનો ઉપયોગ કરવાનો. અને એમાંય ખાસ કરીને હવે આજે આપણે કમર કાકડીની માલાની વાત કરીએ છીએ તો કમર કાકડીની માલા પણ જ્યારે લક્ષ્મીજીની કરવી હોય તો એ માલામાં પણ અક્ષમાલિકા દેવીનું પહેલાં આવાહન કરી અને નમસ્કાર કરી પછી માલા કરવાની છે. હવે રહી વાત કે મહાલક્ષ્મીજીની કૃપા માટે ઘણા બધા મંત્ર શાસ્ત્રની અંદર આપેલા છે, જેમાં લક્ષ્મીની પ્રાપ્તિ માટે, લક્ષ્મીજીની સ્થિરતા માટે, લક્ષ્મીજીની પ્રસન્નતા માટે, ધનનું આગમન માટે ઘણા બધા મંત્ર છે. તો જે મંત્ર હોય એ મંત્ર તમને આવડતા હોય તે મંત્રનો તમે ઉપયોગ કરી શકો છો. અને અપાર ધન માટે પણ હું જે એક મંત્ર આપું છું, જે આ મંત્ર થોડોક અલગ મેં આ જોયો છે ને મને સારો પણ લાગ્યો છે. અપાર ધન, વિશેષ ધનની પ્રાપ્તિ માટે. પણ એવું નથી કે એક વખત કરીએ પ્રાપ્ત થઈ જાય. નિરંતર સદૈવ તમારે આ મંત્ર જાપ ચાલુ રાખવો. મંત્ર છે ઓમ આમ, આ મહાલક્ષ્મીનો અપાર ધન માટેનો મંત્ર છે. ઓમ આમ રીમ શ્રીમ ક્લીમ વમ ઐમ બ્લૂમ રમ ઓમ મહાલક્ષ્મ્યૈ નમો નમઃ સ્વાહા આ મંત્ર છે. તો દર્શક મિત્રો વિચાર કરતા હશે કે શાસ્ત્રીજી ફટોફટ બોલી ગયા, લખવાનું રહી ગયું, પણ ચિંતા ના કરશો, કાર્યક્રમ તમારો છે ને હું શાંતિથી જ્યાં સુધી તમને મંત્ર ના લખાય ત્યાં સુધી હું કહેતો રહીશ. ફરીથી એક વખત મંત્રને લખી લો. મહાલક્ષ્મીનો અપાર ધન પ્રાપ્તિ માટેનો મંત્ર ઓમ આમ રીમ શ્રીમ ક્લીમ વમ ઐમ બ્લૂમ રમ ઓમ મહાલક્ષ્મ્યૈ નમો નમઃ સ્વાહા. બસ આ મંત્ર ખાલી બોલવાનો, અપાર ધનની પ્રાપ્તિ થાય છે. તો દર્શક મિત્રો ઘણા બધા મંત્ર શ્રીમની કમલે કમલા આલે પછી શિવની મહાલક્ષ્મી નમઃ, પછી મહાલક્ષ્મી જે વિદ્મહે વિષ્ણુપતિ જે ધીમે તન્નો લક્ષ્મી પ્રચોદયાત. છેલ્લે કંઈ ના ફાવે તો ઓમ મહાલક્ષ્મી નમઃ મંત્ર બોલીને પણ મારા દ્વારા તમે લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરી શકો. ઘણા બધા મંત્ર છે શાસ્ત્રની અંદર, ઘણા બધા એના રહસ્ય છે. તો અવારનવાર ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આવી જ શ્રેષ્ઠ જાણકારી, સુંદર જાણકારી હું પ્રફુલ્લ પંડ્યા કહેતો રહીશ. કાર્યક્રમ તમારો છે, આપ નિહાળતા રહેજો. મને આપી દો હવે તમે રજા. જય ભગવાન.